કચ્છ યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ યુનિવર્સિટી પહોંચી હતી। એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર 4 સેક્શન ઓફિસરની ભરતીનો આ મામલો છે। નિયમોનું ઉલ્લંઘન કરી ભરતી કરાતી હોવાના આક્ષેપ છે। ભરતી પ્રક્રિયામાં નાણાકીય લેવડ દેવડના પણ આક્ષેપ થયેલા છે। ભરતી પ્રક્રિયા યોગ્ય ન હોવાનો પણ ઉમેદવારોનો આરોપ છે। બુલેટ પર બેસી પેપર લવાયા હોવાનો દાવો થયો। સમગ્ર કેસની તપાસ થાય તેવી ઉમેદવારોની માંગ છે। ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય આ એક શિક્ષણની વસ્તુ છે। એ શિક્ષણ સાથે પણ આ રાજ્ય સરકાર જેને કહી શકાય કે એક મોટો જેને કહી ભ્રષ્ટાચાર કર્યો છે। અને જે આ થયો તો એનામાં અમારા ડોક્ટર રમેશભાઈ ગરવાએ બધી જગ્યાએ ફરિયાદ કરી હતી। એને ધ્યાન લઈને એને આજે આંખ ઉઘડી છે, જેને કહી શકાય ઊંઘમાંથી ઉડ્યા છે। અને આજે જે વિસનગરથી આચાર્ય પણ અહીંયા આવ્યા છે ને એની પૂરી ટીમ આવી છે અને એ બધાના નિવેદન લે છે। એના પછી એ કહે છે કે શું તથ્ય છે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરશું। કે યુનિવર્સિટી સત્તાધીશો છે આ ચેટવાળી વાત કરી છે। ખરેખર ચેટ સાથે અને આ ભરતી પ્રક્રિયાની ગેરરીતિ સાથે કોઈ નિસ્બત જ નથી। આ ભરતી પ્રક્રિયામાં સરકારના યુજીસીના ભરતીના જે કંઈ નીતિ એનું ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે। 50થી વધુ એવા અલગ અલગ જે મુદ્દાઓ છે જે મુદ્દાઓને આ લોકોએ બિલકુલ ધ્યાને આપેલું નથી। અને આ બાબતે ગત સપ્ટેમ્બર મહિનાથી તમામ આધાર પુરાવા સાથે મેં મહામહિમ રાજ્યપાલ, રાજ્યના શિક્ષણ કમિશનર, શિક્ષણ સચિવ, લોકાયુક્ત, એન્ટી કરપ્શન બ્યુરો, રાજ્ય તકેદારી આયોગ વિવિધ જગ્યાએ ફરિયાદોને અંતે મારી ફરિયાદમાં ગંભીરતાને તથ્ય લાગતા આજે વિસનગરની MN કોલેજના આચાર્ય ડોક્ટર મોટ સાહેબની અધ્યક્ષતામાં 4 જણાની એક કમિટી કચ્છ યુનિવર્સિટીના સંકુલમાં આવેલી છે। મારું તમામ નિવેદનો આ લોકોએ લીધેલા છે। પટ્ટાવાળાની પરીક્ષા હોય ને તો આપણે પણ સમજીએ, ક્લાસ 2ની પરીક્ષા એમાં પણ પેપર બુલેટ ઉપર લેવામાં આવ્યા હતા। પરીક્ષા પૂરી થઈ એના પછી પણ અમારી OMR સીટ છે એ ખુલ્લે આમ લઈ ગયા હતા। અને OMR સીટ જે આપી છે એ બારકોડ વગરની આપી છે। અને બારકોડ લગભગ અત્યારે બધી જ પરીક્ષાઓ યુનિવર્સિટીની હોય ચાહે ગમે તે પરીક્ષા હોય એમાં બારકોડ નંબર ફરજિયાત આવી ગયા છે। તો બારકોડ વગરની OMR સીટ OMR સીટ તમને નમૂનો બતાવું તો આ ખરેખર OMR સીટ તમે જો આ એક ઝેરોક્સ વાળા પાસેથી આપણે લઈ આવીને એવી ઝેરોક્સ કાઢેલી છે। ખરેખર આ OMR સીટ કહેવાય। અને OMR સીટની અંદર પણ જે 5 વ્યક્તિઓને યુનિવર્સિટીએ નક્કી જ કરી રાખ્યા હતા પહેલેથી કે આ 5 વ્યક્તિઓને જ લેવાના છે, તો પછી આ બધા પાસેથી અરજીઓ મંગાવી, બધાનો ટાઈમ બગાડી, અમુક અમદાવાદથી આવ્યા છે, અમુક રાજકોટથી બધા પરીક્ષાઓ દેવા આવ્યા હતા, તો એમનો ખર્ચો અને સરકારનો ખર્ચો બચાવવાની જરૂર હતી યુનિવર્સિટી। ગમે તે ભરતીની જાહેરાત આવે ગુજરાત સરકારની તો સરકારશ્રી દ્વારા એ ભરતીમાં ગેરરીતિ ના થાય તે માટે કમ્પલસરી સ્ટ્રિક્ટલી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવામાં આવે છે, જ્યારે યુનિવર્સિટી દ્વારા તે ફોલો કરવામાં આવેલ નથી। એક OMR સીટ કમ્પલસરી એક ઉમેદવાર દીઠ એક જ આપવામાં આવે। અહીંયા અમુક ઉમેદવારની ચાલુ પરીક્ષા દરમિયાન OMR સીટ પણ ચેન્જ કરીને બદલી આપવામાં આવેલ, જે કંઈ કારણોસર હોય પણ તેનું રોજકામ પણ કરેલ નથી યુનિવર્સિટી દ્વારા।